મિત્રો, આ એક્સેલ શીટ મેં ઓપન કરી છે અને હવે હું આ એક્સેલ શીટમાં અહીંયા મેં મોબાઈલ નંબર લખ્યું છે અહીંયા આગળ, અને હવે અહીંયા આગળ હું મોબાઈલ નંબર નાખવા માગું છું. ચાલો જરા હું હાઇલાઇટ કરી દઉં, બોર્ડર બનાવી દઉં એટલે તમને ખબર પડે. આ દરેક સેલની અંદર હું મોબાઈલ નંબર નાખવા માગું છું, પર્ટિક્યુલર મોબાઈલ નંબર નાખવા માગું છું, પણ મારી શરત એ છે કે અહીંયા આગળ હું માની લો કે 9 ડિજિટનો મોબાઈલ નંબર નાખું. 1 2 3 4 5 6 7 8 અને 9 તો પણ આ સેલ લઈ લેશે. હવે 10થી વધારે ડિજિટનો મોબાઈલ નંબર નાખું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 તો 10થી વધારે અંકોનો છે ડિજિટ તો પણ એણે મોબાઈલ નંબર લઈ લીધો છે. તો હું તો એવું કરવા માગું છું કે 10 અંકનો મોબાઈલ નંબર હોય તો જ લે, અધરવાઇઝ એ મેસેજ ડિસ્પ્લે કરે. તો ચાલો એના માટે શું કરી શકાય જોઈએ. હું આ જે સેલ છે બધા જેટલા હોય એટલા બધા એમાં હું મોબાઈલ નંબર નાખવા માગું છું, એટલે હું એને પસંદ કરી લઉં છું. અને હવે અહીંયા આગળ જે આ તમારી પાસે ટેબ છે એમાં ડેટામાં જાઉં છું. ડેટામાંથી હું અહીંયા આગળ આવું છું, જુઓ ડેટા ટૂલ્સમાં, અને અહીંયા આગળ આ ડેટા વેલિડેશન છે એની પર ક્લિક કરું છું અને એમાં ડેટા વેલિડેશન જે પહેલું ઓપ્શન છે એ પસંદ કરું છું. હવે અહીંયા આગળ સેટિંગમાં આવીશ તો લખ્યું છે એલાઉ એની વેલ્યુ, એટલે કોઈ પણ કિંમત લેશે તો હું એને પસંદ કરીશ અને ટેક્સ્ટ લેન્થ પસંદ કરીશ અને બિટવીન છે આ જે પોપઅપ વિન્ડો છે એને ઓપન કરીશ અને ઇક્વલ ટુ પસંદ કરીશ અને ઇક્વલ ટુમાં હું 10 પસંદ કરીશ અને હવે ઓકે આપી દઈશ. હવે હું અહીંયા આગળ મોબાઈલ નંબર લખું છું 10 અંકોનો, તો 1 2 3 4 1 2 3 4 અને 1 અને 2 તો એ લઈ લેશે. પણ હવે હું એનાથી ઓછા નંબર નાખું છું, માની લો કે, તો એ નહીં લે. જુઓ તો હજી પાછો હું આની અંદર મેસેજ પણ ડિસ્પ્લે કરવા માગું છું કે ભાઈ અહીંયા આગળ મોબાઈલ નંબર જ નાખવાનો છે ને 10 અંકનો જ નાખવાનો છે અને તમારે જે નંબર નાખ્યા છે એમાં કંઈક એરર છે. તો ફરી પાછો હું એ જ સેલ પસંદ કરું છું. તમે પહેલેથી પણ કરી શકો. સાથે સાથે પાછો ડેટા વેલિડેશનમાં જાઉં છું. અહીંયા ડેટામાં જોઉં તો 10 છે. હવે ઇનપુટ મેસેજમાં જવું છે એની બરાબર બાજુમાં. સેમ ઓપરેશન છે, હમણાં કર્યું હતું એ જ. હવે ટાઇટલ તો મોબાઈલને લગતું ટાઇટલ છે એટલે હું ટાઇટલ આપી દઉં છું MOBILE મોબાઈલ નંબર. ઇનપુટ મેસેજ તો હું મોબાઈલ નંબર જ લખી દઉં છું ઇનપુટમાં. અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે એમ. અને હવે એરર એલર્ટમાં જાઉં તો અહીંયા પણ મોબાઈલ એની એરર શું આવશે. જો 10 અંકથી ઓછા કે વધુ મોબાઈલ નંબર નાખે તો શું એરર આવી જોઈએ. તો હું અહીં જે છે એમાં મોબાઈલ નંબર લખી દઉં છું. એરરમાં શું ડિસ્પ્લે કરવું છે તો લખું છું મોબાઈલ નંબર મસ્ટ બી 10 ડિજિટ. તમે તમારી જરૂરિયાત અનુસાર ગુજરાતીમાં પણ મેસેજ લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. અને હવે હું ઓકે આપી દઉં છું. ચાલો હવે જુઓ, હું અહીંયા આગળ લાવું છું અમારું કર્સર, તો શું લખ્યું છે મોબાઈલ નંબર. હવે મોબાઈલ નંબર લખ્યું છે અહીંયા આગળ, તો હું અહીંયા મોબાઈલ નંબર થઈ ગયું છે. ચાલો સુધારી નાખીએ તો સુધારી પણ શકાશે. મોબાઈલ ઇનપુટમાં ટી થઈ ગયો છે તો હું શું કરી દઉં છું R અને હવે ઓકે કરી દઉં છું. ચાલો એ મોબાઈલ નંબર કોઈ પણ ખાનામાં તમે જશો તો એવું કહે છે કે ભાઈ હવે મોબાઈલ નંબર જ તમારે નાખવાનો છે. ચલો હું ઓછા અંકોનો મોબાઈલ નંબર નાખું છું, 3 અંકનો છે. તો શું થાય છે તો લખ્યું એરર આવી મોબાઈલ નંબર મસ્ટ બી 10 ડિજિટ. તમે જે મેસેજ આપ્યો હશે એ જ આવશે. વધારે અંકો લખશો તો પણ એવું આવશે અને એક્ઝેક્ટ 10 અંકો લખશો 1 2 3 4 1 2 3 4 1 અને 2 અમે બરાબર 10 અંકો જ લખ્યા છે તો એ મોબાઈલ નંબર લઈ લેશે. તો મિત્રો, તમે આ રીતે મોબાઈલ નંબરને વેલિડેટ કરી શકો છો. અને હા, તમને એમ લાગતું હોય કે આ મોબાઈલ જે છે મારે એની અલાઇનમેન્ટ કરી છે તો હું હોમમાં જઈશ, સેન્ટરમાં જઈશ તો તમે વચ્ચે પણ લાવી શકો છો, કોઈ પ્રશ્ન નથી.